નિલેશભાઈ આ કયું ગામ છે? આપણી આ ટીમ જો તો મહેનત કરે છે. આ કયા ગામમાં મથે છે આ બધા? ફાસરિયા ગામ છે ગારિયાધાર બાજુનું. ફાસરિયા આવ્યું ક્યાં? ગારિયાધાર ની બાજુમાં આવે. ગારિયાધાર ઠેક. આ ગારિયાધાર થી ફાચરિયા. ફાચરિયા થી આમ 5 ટોબરા જવાય, આમ નાના રાજકોટ જવાય, આમ વાવડી જવાય. આ ઈ ફાચરિયા ને? હા, ઈવડું ઈ જ તે. આપણે સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી અને આ ગામના સહયોગથી આપણે કેટલા ઝાડ વાવવા જાય? 2000. વાહ ભાઈ વાહ. તો આખું ફાચરિયા ગામ હરિયાળું થઈ જાય છે. 2000 આવા ઝાડ વવાય તો આખા ફાચરિયાની કાયા પલટ થઈ જાય છે. હા, ફાચરિયા ગામ નાનું છે પણ અમારે ધીરુ કાકા ઠેઠ અમેરિકા બેઠા બેઠા એમ કે મારે મારું ગામ હરિયાળું કરવું છે ભાઈ. અને અમેરિકા થી એમ કે મારે હજારો વૃક્ષો મારા ગામમાં વવડાવી અને આ રીતે વાવેતર કરી અને ફાચરિયા હરિયાળું થાય એના માટે ધીરુ કાકા અમેરિકા બેઠા બેઠા ચિંતા કરે છે. રવજી કાકાની પણ ખૂબ મહેનત, આખા ગામના બધા દાતાઓએ ખૂબ મહેનત કરી અને આ રીતે આમ જો અમારી ટીમ અત્યારે કામગીરી કરે છે. આમ પાછળ જો વવાઈ ગઈ લાઈન જુઓ. આ કાકાને બતાડો બધાને. આમ જો આ લાઈન વવાઈ ગયા. 5 ટોબરા વાળો રોડ છે અને આગળ ગારિયાધાર વાળો રોડ, પાછળનો રોડ, રસ્તા, તળાવની પાળ બહુ સારું. એટલે આખી આમ કેવાય કાકા કાયા પલટ થઈ ગઈ કે નહીં ફાચરિયાની. એટલે ખૂબ આવનારા વાહ ભાઈ વાહ. જગ્યા ઘટી આ ગામમાં. હો પેલું ગામ એવું જગ્યા ઘટી ભાઈ વૃક્ષો વાવવા માટે. હા હા. એટલે ખૂબ સારું. આ 5 વર્ષ પછી છે ને આ ગામની કાયા પલટ થઈ જશે નક્કી છે. એટલે ધીરુ કાકાનો, રવજી કાકાનો, બીજા અનેક લોકોનો, આ ફાચરિયા ગામના લોકોનો જે શુભ સંકલ્પ હતો એ હવે આજ પાર પડ્યો. અને આવનારા સમયમાં આવતા 5 વર્ષમાં વૃક્ષો બધા મોટા થઈ જશે ને પછી આ રસ્તાઓની શોભા કંઈક અલગ હશે, આ ગામની શોભા કંઈક અલગ હશે. એટલે આ પ્રકૃતિનું, પર્યાવરણનું ખૂબ મોટું કામ છે. તમારું ગામ પણ વવાય એના માટે સદભાવના વૃદ્ધાશ્રમનો સંપર્ક કરો. આવા હજારો વૃક્ષો વાવી અને ધરતીને નવપલ્લવિત કરવાના અભિયાનમાં જોડાઓ. મારું ગામ હરિયાળું ગામ અંતર્ગત આ ગુજરાતના, આ દેશના બધા ગામડાઓ વવાય એવા પ્રયાસો આપણે કરવા છે. ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમ 50% જે કરે છે. વધુ માહિતી માટે અમારો નંબર આપ્યો છે, એમાં સંપર્ક કરો. અને ફાચરિયા હરિયાળું બન્યું છે એમ આ ગુજરાતના બધા ગામડાઓ હરિયાળા બને. અમેરિકાથી ઠેઠ લોકો ચિંતા કરે કે વતન માટે ધીરુ કાકા જેવા ચિંતા કરતા હોય વતન માટે, તમે તો તમારા વતન માટે કંઈક કરો એવી વિનંતી સાથે આવો. આવા બહુ વર્ષાયુ વૃક્ષો વાવીએ. અમારી ટીમ 365 દિવસ સદંતર વૃક્ષારોપણની કામગીરી કરતી હોય. લાખો વૃક્ષો આવા સદભાવના એ વાવ્યા છે અને આવનારા સમયમાં સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવા છે. ત્યારે આ રીતે દરેક રસ્તાઓ હરિયાળા બને, દરેક શહેર હરિયાળા બને, દરેક ગામડાઓ હરિયાળા બને એ અભિયાનમાં જોડાઈએ. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.